મિત્રો વેલકમ બેક ટુ માય બ્લોગ. ને કાલે હું રાજકોટ આવ્યો હતો અને કાલે મારું બેગ ખોવાઈ ગયું હતું, તે બ્લોગ માં જોયા છે. ને આજે હવે દરેક અટાણે ભૂલે જ જો એક વિવેક ભેગો છે, હેલો ગાઈસ, એના બેગ માં અટાણે સામાન છે, કારણ કે મારું બેગ તો ખોવાઈ ગયું હતું કાલે, એટલે બેગ હવે નવું લેવું જોઈએ, હજી કઈ લીધું નથી. અને બીજા 3-4 જણા બીજા ભાઈમાં હતા, એ તો આગળ વયા ગયા ને આપણે હવે ધીરે ધીરે જઈએ કોલેજ બાજુ. તો મિત્રો કોલેજ તો આપણે આવતા રહ્યા ને હવે આપણે જ આવું અટાણે સિટીમાં, કારણ કે દીપાને હે ચોપડા લેવાના હે, એટલે એ સિટીમાં મને કે ભેગો હાલો વાંધો નહીં. મેં હું અટાણે નવરો જતો 4 વાગે પાછો લેક્ચર હતો, મેં હાલ વાંધો નહીં આવું ભેગો. તો હાલો હવે અહીં તો અટાણે સિટી બસ ની વાટ જોઈએ, સિટી બસ આવે પછી જેમાં જશું સિટીમાં. તો મિત્રો આજે જેમ ચોકડી હતી એમ અટાણે ક્યાં કોલેજ આગળ આવી ગયા, કેમ કે એને 2:49 ની બસ છે. આને કીધું કે બીજી જે બસ આવે બે જાય કે ના, એમાં જ જવું કે ડાયરેક્ટ પહોંચી જાય. હવે જો એક બસ આવી તો ઘણી ભરપૂર હોય એટલે એમાં જવાનું વિચારવું હતું. તો મિત્રો થઈ ગયા ફાઇનલી, મને તો ખબર નથી બસ ક્યાં જાય, ટીપાને ખબર હે જ્યાં જાય. ક્યાં જાય? માધાપુર ચોકડી. વાંધો નહીં, ત્યાં જતા આવીએ આપણે. મિત્રો ત્રિકોણ બાગે આવે ને લચ્છી પીવાનું મંદિર, લચ્છી પીવા ઉભો રહી ગયું. હા, દીપો કહે કે માર નથી એક નંબર ની બસ માં બેસી ગયા. હવે અહીંથી ડાયરેક્ટ કેકેવી જો કે મિત્રો કેકેવી તો ગયા નહીં, અહીંયા સ્વામિનારાયણ મંદિર ઉભા રહી ગયા. જો કવડું મોટું મંદિર છે, જો બહુ મોટું મંદિર છે અને મસ્ત મંદિર છે. અત્યારે ત્યાં જવાનો ટાઈમ નથી, જવા દે કે નથી જવા દેતા મને કઈ ખબર નહીં. જવા દે દીધો નહીં, જવા દે જાશું વખત ટાઈમ મળશે. તો આપણે રાજકોટ માં છીએ, જ્યાં બીજે જવાના હે રજા હોય ત્યારે આપણે ગામડે જવાનું હોય, બાકી ત્યાં રાજકોટ માં છીએ. આરામથી નવરા થશે ત્યારે જાશું ને કોક દી મંદિરે. બાકી અત્યારે તો હવે ક્યાં જવાનું હોય, જલારામ બુક સ્ટોર જવાનું છે, આને ચોપડા લેવાના છે. એટલે હું તો નવરો હતો એટલે આવ્યો, બાકી હું નીકળું નહીં છે. હવે તો ત્યાં બુક સ્ટોર જઈને પાછું મળું રસ્તામાં. મિત્રો અહીંયા જો જલારામ બુક સ્ટોર માં આવી ગયા, અહીંથી ચોપડા લેવાના છે. મિત્રો આ બુક સ્ટોર તો ચોપડા મહિલા ની આવે, બીજી બુક સ્ટોરે જ આવું છે. ત્યાં કીધું મંદિર ની સામે, હા ત્યાં મંદિર ની સામે એક બુક સ્ટોર છે કે ત્યાં જવાનું છે. હાલો ત્યાં જ જાય પાછા. મિત્રો અમે બીજી બુક સ્ટોર ગયા પણ ત્યાં ભાઈ બુક નથી. એની આવે શું કીધું, ત્યાં સ્વામિનારાયણ નું મંદિર છે ને, એ કે અંદર બુક સ્ટોર છે કે ત્યાં મળશે. તો કમલેશ હું ઠીક, બાકી તો પાછા મિત્રો મંદિર અત્યારે બંધ હતું. ત્યાંના ગાર્ડ ને પૂછ્યું નતું, 4 વાગ્યા પછી ખુલશે. અટાણા 4 માં 10 મિનિટ ની વાર હે, તો 4 વાગ્યા પછી જાતું તે જતું, બાકી ત્યાં સિવાય તો મેળ આવશે નહીં. અત્યારે અહીં બેઠા ને આમ ક્રિસ્ટલ મોલ બાજુ ઘૂમરો મારી આવતો એવું હોય તો, બાકી તમે જોઈ જાય શું કરીએ. તો મિત્રો ઓલું બુક લેવાનું કેન્સલ થયું, કારણ કે દીપાના ભાઈબંધ નો હમણાં ફોન આવ્યો હતો કે મેં બુક લઈ લીધી, કે એમાં સમજી લે બુક લેવાનો કેન્સલ થયું. લોકો ધક્કો થયો. આના આવવા જોઈએ, કઈક ને કઈક કરીને રોગો ધક્કો થયો. આપડે તો ઉપાધિ નહીં, આપડે 25 વારની ટિકિટ હતી એટલે આખા રાજકોટમાં રખડેલી, કઈ ટેન્શન છે નહીં આપડે. હું ચાલો ડાયરેક્ટ પાછા હોસ્ટેલ નીકળીએ, બીજું કઈ થાય તો નહીં. મિત્રો વાંધી અમે અટાણા ત્રિકોણ બાગે આવી ગયા ને આને ક્યારનું કહું કે 17 નંબર ની બસ હમણાં અહીંયા જ આવશે આપડે ઉભા ત્યાં. મને ક્યારનો એમ કે સામે ની બાજુ હે ને, એ કે ત્યાં જવાનું હે, એ કે ત્યાંથી હાજી ડેમ ની બસ આવે. હાજી ડેમ નો રસ્તો છે જ ઓલો સામે નો, તો આ રસ્તો ક્યાંથી હોય? એ રસ્તો આજી સામેનો રસ્તો છે ને, એ રસ્તો બધો જાય માધાપુર ચોકડી ક્રિસ્ટલ બાજુ. મને કે ત્યાં જે બસ આવે ને, એ એમાં હાજી ડેમે જવાનું. ક્યાં અમે રાજકોટમાં જે રાખવા જેવા નથી, એક કામ નથી. कौन है ये लोग, कहां से आते हैं? તો મિત્રો ત્રિકોણ બાગ થી નીકળી ગયા, દીપુ અમે બેઠો જો મારે ન્યા પહેરું, મેં કીધું ન્યા બેસતો. તો મિત્રો આજે ડેમે ફાઇનલ પહોંચી ગયા ને હવે જાવ છે રૂમે. ને આ રૂમ ના વિડીયો તો ઉતારવાની મનાય છે, એટલે ત્યાં જઈને તો નહીં બતાવી શકું. તો હવે આજનો બ્લોગ અહીંયા જ કરું. મળું તમને પાછો નવા બ્લોગ સાથે. બાય બાય.